વન નેશન વન ઇલેક્શનમાં આપની શું પ્રતિક્રિયા છે, શું કહેશો? વન નેશન વન ઇલેક્શન જે સરકાર શ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એને તો સૌથી પહેલા મારું સમર્થન છે, કારણ કે એનાથી એટલા બધા ફાયદાઓ છે. ભારતને એક દેશ જે વધારે આગળ વધી શકે એવું શ્રેષ્ઠ ભારત આપણે બનાવી શકીએ છીએ, એવું સરકારશ્રીનો જે નિર્ણય છે એ નિર્ણયને હું વધાવી રહ્યો છું. કારણ કે દર 5 વર્ષે અલગ અલગ પ્રકારની ઘણી બધી ચૂંટણીઓ આવતી હોય છે અને એ ચૂંટણીની અંદર અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને સંપૂર્ણ પૈસા આપણા સૌના ટેક્સમાંથી આપણે જે સરકારશ્રીને ટેક્સ જે ભરીએ છીએ એ જે પૈસા દ્વારા એ બધા જ પૈસા ચૂંટણીની અંદર વાપરવામાં આવે છે. અમુક ઉદ્યોગપતિઓ પાસેથી પણ ડોનેશન એકત્રિત કરવામાં આવે છે, અલગ અલગ લોકો જોડેથી ડોનેશન એકત્રિત કરવામાં આવે છે. કારણ કે વિચાર તો કરો કે વર્ષની અંદર 5 થી 7 ચૂંટણીઓ આવતી હોય છે તો અબજો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પણ વન નેશન વન ઇલેક્શન તો 5 વર્ષની અંદર એક જ ચૂંટણી આવે, જેમ કે લોકસભા છે, ધારાસભ્યની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણી છે, પંચાયતની ચૂંટણીઓ છે કે અન્ય કોઈ પણ ચૂંટણી છે, તો 5 વર્ષની અંદર એક જ ચૂંટણી આવતી હોય છે અને એક જ ચૂંટણીની અંદર જેટલો ખર્ચ થાય છે એટલા જ ખર્ચને આપણે પહોંચી વળવાનું છે. કારણ કે વધારાનો ખર્ચ આપણે કરવાનો નથી, પણ આની અંદર આપણા સૌનું સમર્થન જોઈએ, કારણ કે સરકાર એકલી કશું જ કરી શકતી નથી. પણ આપણા સૌનું જો આ વન નેશન વન ઇલેક્શનની અંદર આપણા સૌનું જો સમર્થન હશે તો સરકારને આપણે ટેકો જાહેર કરીએ અને સરકાર દ્વારા આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને આપણે સૌએ વધારવાની જરૂર છે. કારણ કે આજનું નહીં, આપણે ભવિષ્યનું વિચારવું છે કે આપણા બાળકો જ્યારે મોટા થશે અને એમની પર આવો કોઈ પણ પ્રકારનો બોજ ન પડે એનું આપણે અત્યારે ધ્યાન રાખવાનું છે અને એ ધ્યાનમાં રાખીને આપણે સૌ એક સાથે મળી વન નેશન વન ઇલેક્શનને આપણે સૌ સમર્થન આપીએ. ખૂબ ખૂબ આભાર. જી સાહેબ, વન નેશન વન ઇલેક્શનમાં સરકારના સમર્થનમાં આપનો શું પ્રસ્તાવ છે, શું કહેશો? મારું નામ નરેન્દ્રભાઈ નકુમ છે. હું એડવોકેટ છું અને સામાજિક કાર્યકર પણ છું. શહેરમાં નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ નામની સમિતિ ચલાવું છું અને લોકોના હિત માટે અમે સરકારમાં રજૂઆતો અવારનવાર કરતા હોઈએ છીએ. હવે જ્યારે અત્યારે વન નેશન વન ઇલેક્શનની જે વાત છે એની સાથે હું સંમત છું, કારણ કે એમાં ઘણા બધા ફાયદાઓ છે. આપણે એના તરફેણમાં સામાન્ય વાત કરીએ તો એવું છે કે લોકસભા, વિધાનસભા, નગરપાલિકા, પંચાયત આવી બધી ચૂંટણીઓ અવારનવાર આવતી રહેતી હોય છે અને આ ચૂંટણીઓ વારંવાર આવતી હોવાથી લોકો પણ કંટાળતા હોય છે, સમય શક્તિનો વ્યય થતો હોય છે, પૈસાનો વ્યય થતો હોય છે, આચાર સંહિતા આવતી હોય તો એના કારણે લોકોના કામ પણ અટવાતા હોય છે. આ સંજોગોમાં આપણા દેશ, આટલા મોટા વિશાળ દેશમાં જો એક જ વખત જો આ ઇલેક્શન આપવામાં આવે તો એના કારણે ઘણા બધા ફાયદા થાય એમ છે. અને સાથે સાથે મારી દ્રષ્ટિએ હું વિચારું છું કે એમાં ટકાવારી પણ વધશે, કારણ કે દૂર જો લોકો રહેતા હોય તો દરેક વખતે ચૂંટણીમાં આવી શકે નહીં, પણ એક જ વખતની જો ચૂંટણી હોય તો દૂર રહેતા હોય તો પણ વોટ આપી જાય, એટલે મતદાનની ટકાવારી પણ વધશે. એવી રીતે ટૂંકમાં આના અનેક ફાયદાઓ છે, એટલે હું આ મુદ્દાને સમર્થન આપું છું.